યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રાવણીયા દ્વારા આયોજિત ગ્રામીણ ઓલિમ્પિક ખેલ મહોત્સવ 2025નું આયોજન જેપી ગ્રાઉન્ડ, શ્રાવણીયા ખાતે યોજાયું હતું. કાર્યક્રમને આદિવાસી એકતા વિકાસ આંદોલન તાપી તથા જેકે પેપર મિલ, ઉકાઈ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ક્રિકેટ, દોડ, કુસ્તી સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામીણ અને આદિવાસી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે તાપી જિલ્લામાં કુલ 24 લાઇબ્રેરી બિલ્ડિંગના નિર્માણ માટે ₹1440 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં પ્રતિ લાઇબ્રેરી ₹60 લાખનો ખર્ચ થશે. આ લાઇબ્રેરીઓ રેતી કંકર યોજના વર્ષ 2025થી 26 અંતર્ગત બનશે. કાર્યક્રમ દરમિયાન મહેમાનોના હસ્તે શ્રીફળ ફોડી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રમતગમત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તાપી જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, તાપી જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી રાકેશભાઈ કાચવાલા, વ્યારા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી, પૂર્વ આદિવાસી મંત્રી શ્રી કાંતિભાઈ ગામિત, પદ્મશ્રી શ્રીમતી રમીલાબેન ગામિત, સુમુલ મહુવા તથા વ્યારા શુગરના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ, વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય સહિત અનેક અગ્રણીઓ માનનીય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ રેન્જના આઈજી શ્રી એન ચૌધરી, તાપી જિલ્લા કલેક્ટર શ્રી વિપિનભાઈ ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી, ડીડીઓ, તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ ખેલ મહોત્સવથી ગ્રામીણ અને આદિવાસી યુવાનોમાં રમતગમત તથા શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.